કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જેમ કોઈ વ્યક્તિ પોતાના વિચારોમાં અન્ય વ્યક્તિઓને જોવાનો પ્રયાસ કરે છે, તેવી જ વ્યક્તિ તેને દેખાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિચારો. શ્રી જેમ્સ એલન સાહેબ કે જેઓ તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ પ્રખ્યાત થયા હતા, તેમણે વિચારો માટે ખૂબ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જેમ વ્યક્તિના ચીજ વસ્તુઓ અને અન્ય વ્યક્તિઓ પ્રત્યેના પોતાના વિચારો બદલે છે, તેમ અન્ય વસ્તુઓ અને અન્ય વ્યક્તિ તેના વિચારો પ્રમાણે બદલાશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. શ્રી જેમ્સ એલન સાહેબ ચોખવટ કરી રહ્યા છે કે આપણે આપણા જીવનમાં આપણા વિચારો ખૂબ જ સકારાત્મક રાખવા જોઈએ, કારણ કે આપણે જેવા વિચારો લોકો પ્રત્યે બનાવીએ છીએ, વસ્તુઓ પ્રત્યે બનાવીએ છીએ, તેવું જ આપણને જોવા મળે છે. આના માટે ગુજરાતી કહેવત ખૂબ સરસ છે. એમાં કહેવાયું છે કે જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે. એવી જ રીતે વ્યક્તિ જ્યારે પોતાના વિચારો અન્ય વ્યક્તિઓ માટે બનાવી લે છે, જેવા વિચારો બનાવે છે તે જ પ્રમાણે તે વ્યક્તિને જુએ છે, ત્યારે ચોક્કસ જ તે વ્યક્તિ તેને તેવી જ લાગે છે. આ બાબતને જો આપણે વધારે ઊંડાઈથી સમજવી હોય તો જેમ કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પ્રત્યે નકારાત્મક વિચાર ધરાવે છે, તો તે વ્યક્તિને પેલો બીજો વ્યક્તિ જે છે તે હંમેશા નકારાત્મક જ દેખાશે અને તેના માઇનસ પોઈન્ટ જ તે વ્યક્તિને દેખાશે. અને જ્યારે આ વ્યક્તિ બીજા વ્યક્તિ પ્રત્યેનો પોતાના વિચારો બદલે છે અને વ્યક્તિને સકારાત્મક નજરથી જુએ છે, ત્યારે પેલી વ્યક્તિને બીજી વ્યક્તિના સકારાત્મક પોઈન્ટ પણ દેખાય છે, પોઝિટિવ પોઈન્ટ પણ દેખાય છે. એટલે જેમ આપણા વિચારો બદલાય છે, તેમ આપણી સાથેના માણસો અને ચીજવસ્તુઓ પણ બદલાય છે. એટલે આ બધામાં આપણે એક જ વસ્તુ કરી શકીએ કે આપણે આપણા વિચારોને એટલા પોઝિટિવ રાખીએ, એટલા સકારાત્મક રાખીએ કે આપણી આસપાસનું વાતાવરણ એટલું પોઝિટિવ, એટલું સકારાત્મક થઈ જાય કે જ્યાં નકારાત્મકતા પ્રવેશી ના શકે, નેગેટિવિટીને કોઈ રસ્તો ના મળે અને તે દૂર ભાગે. તો બસ મારા મિત્રો, વિચારોનો આ વિચાર આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા પાસે જે લક્ષ્ય બનાવ્યા છે, સારા અને સાચા બનાવ્યા છે, ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચીએ. અને આ ફક્ત ને ફક્ત આપણે સારા વિચારો રાખીને તેની પર કામ કરીને કરી શકીએ છીએ. માટે શ્રી જેમ્સ એલન સાહેબે લખ્યું છે કે જેમ આપણા વિચારો વસ્તુઓ અને અન્ય વ્યક્તિઓ પ્રત્યે બદલાય છે, તે પ્રમાણે જ વસ્તુઓ અને અન્ય વ્યક્તિઓ આપણા પ્રત્યે બદલાશે. થેન્ક યુ.